હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો અત્યારે સવારે 6:30 વાગ્યા છે અને હું વહેલો ઉઠીને ફ્રેશ થઈ ગયો છું। થોડી કસરત કરી, વોર્મઅપ કર્યું અને પછી નાહી લીધું અને હવે હું નાસ્તો કરીને લાઇબ્રેરી જાઉં છું। જિયોગ્રાફીનું 3જું ચેપ્ટર છે એ ચાલુ કરવાનું છે। તો ફટાફટ પહેલાં લાઇબ્રેરી જતો રહું, કેમ કે લાઇબ્રેરીમાં બહુ પબ્લિક આવી જાય છે વહેલા તો જગ્યા નથી મળતી, એટલે વહેલા જવું જરૂરી છે। એટલે આજે મેં વિચાર્યું કે હું આજે વહેલો તૈયાર થઈને વહેલો જતો રહું, એટલે દર વખતે જે બીજા તૈયારી કરે છે, અમુક સીએની તૈયારી કરે છે ને એ બધા આવી જાય છે વહેલા, તો હું એમ વિચારું છું કે એમના પહેલાં હું પણ જતો રહું, એટલે મારી જગ્યા પણ મળી રહે અને એક ડિસિપ્લિન જળવાઈ રહે કે વહેલા જવું જરૂરી છે એમ। તો હું ફટાફટ નાસ્તો કરીને હવે લાઇબ્રેરી જવા નીકળું। 7:30 લાઇબ્રેરી ચાલુ થઈ જાય છે, એટલે હું ફટાફટ નીકળું હવે। તો દોસ્તો, ફાઇનલી હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા અને અત્યારે વાગ્યા છે 7:30। તો ફટાફટ લાઇબ્રેરી પહોંચું। તો દોસ્તો, ફાઇનલી હું પહોંચી ગયો છું લાઇબ્રેરી। આ છે મારી લાઇબ્રેરી। તો દોસ્તો, બપોરના વાગ્યો છે 1 અને હવે હું જાઉં છું ઘરે જમવા। તો આજે તો બહુ તડકો લાગે છે, એટલે ફટાફટ ઘરે જવું પડશે। તો દોસ્તો, ઘરે જમવા આવ્યો હતો તો ઘરે જમી લીધું છે અને હવે જાઉં છું પાછું લાઇબ્રેરી। અત્યારે વાગ્યા છે 2:30, તો ફટાફટ 3 વાગે પહેલાં પહોંચી જાઉં તો 3 થી પાછું 7 કે 9 જે વંચાય, કાં તો આખું 12 વાગ્યા સુધી ચાલુ છે, તો જોઉં કેટલા વાગ્યા સુધી વંચાય છે, બરાબર। તો હવે જાઉં છું હું લાઇબ્રેરી, અને જે હું ટેલિગ્રામ પર અપલોડ કરું છું એ બધું ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો ધ્યાન રાખવું કે કેવી રીતનું હું જે નાખું છું એ પોતાની નોટ્સમાં લખી લેવાનું, એટલે એ IMP જશે। અને બીજું કે ટેલિગ્રામમાં મેં બંધારણની નોટ્સ મૂકી દીધી છે મારી, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એ 3 બધા ટોપિક આવી જશે। ખાલી રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, ન્યાયપાલિકા એ જ 3 ટોપિક છે અને સંસદ છે, એ 4 ટોપિક છે એ કદાચ મેં નથી લખ્યા, કેમ કે એ વાંચીને કરી લેવાય આરામથી। બાકી તો બધું હાર્ડ હતું અને શોર્ટકટ કઈ રીતે યાદ રાખવાની એ રીતની મેં નોટ્સ બનાવી છે, તો એ રીતની જોઈ લેજો તમે, એટલે વાંધો નહીં આવે, બરાબર। તો હવે ફટાફટ હું લાઇબ્રેરી જાઉં। તો દોસ્તો, રાતના 10 વાગ્યા છે અને હવે હું જાઉં છું ઘરે અને લાઇબ્રેરી નીચે ઊભો છું। તો બહુ અંધારું થઈ ગયું છે, તો ફટાફટ હવે ઘરે જઉં છું। તો દોસ્તો, હાલ જમીને બેઠો છું અને અત્યારે વાગ્યા છે 11 અને આજે બહુ વધારે વંચાઈ ગયું એવું લાગે છે, કેમ કે 3 વાગ્યાથી સલંગ વાંચવાનું ચાલુ જ હતું, તો રાત્રે 10 વાગ્યા સુધી વાંચ્યું અને વચ્ચે CCનું રિઝલ્ટ આવ્યું, તો રિઝલ્ટ પણ ચેક કર્યું, જેમાં આપણું નામ તો આવવાનું નહોતું, તો ખબર જ હતી, પણ એક ભાઈબંધના માર્ક્સ થતા હતા, તો એનું માર્ક્સ જોવા માટે આપણે આતુરતા હતા એનું નામ આવ્યું કે નહીં, તો ચેક કરતા હતા પણ એનું નામ પણ નથી આવ્યું। તે બિચારો દુઃખી થઈ ગયો, એ પણ આપણે પણ દુઃખી થઈ ગયા, તો ભાઈબંધ કહેવાય, આપણે શું કરીએ। પણ આ એક 3 ઇડિયટ્સની કહેવત છે કે ભાઈબંધ ફેલ થઈ જાય તો દુઃખ થાય, પણ ભાઈબંધ પહેલો નંબર લાવી દે તો વધારે દુઃખ થાય, એવું સીન છે આ બધું। પણ આપણે તો બિચારાને નામ નથી આવી, મહેનત કરી દીધો હોય, તો આપણે તો દુઃખી થવાની કંઈ જરૂર નથી। તમારે કોઈને ના માર્ક્સ આવ્યા તો કંઈ વાંધો નહીં, દુઃખી થવાની જરૂર નથી, આગળ બીજી ભરતીઓ આવે જ છે અને આવતી રહેશે, અને કદાચ નસીબમાં તમારે આ ના લખેલું છે અને કંઈક સારી મોટી પોસ્ટ લખેલો, તો એના માટે ભગવાને બીજો રસ્તો કાઢ્યો, એમાં દુઃખી થવાની જરૂર નથી। હવે હું તો કંઈ સલાહ આપી ના શકું, કેમ કે મેં કોઈ એક્ઝામ એવી ક્લિયર કરી નથી, હું કોઈ ક્લાસ 1 અધિકારી થઈ ગયો નથી, તો સલાહ આપી ના શકું, પણ એક અનુભવના આધારે મારી એક ફિલિંગ કે હું પણ ફેલ થયો છું ઘણી એક્ઝામમાં, તો મને પણ આશા હતી કે હું ફોરેસ્ટમાં લાગી જઈશ, મને એવું હતું કે ફોરેસ્ટમાં પાસ થઈ જવાનો છું આ વખતે અને લાગી જઈશ એમ। તો રનિંગ બનિંગ બધું ચાલુ કરી દીધું, દોડવા કૂદવાનું, ઊંચું કૂદ, લાંબી કૂદ બધું, પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે ખબર પડી કે સારું, આ તો બહુ લોચાવાળું કામકાજ છે। તો બધાના માર્ક્સ વધ્યા, આપણા માર્ક્સ વધ્યા ને એટલા ને એટલા રહ્યા, ખાલી 6 માર્ક્સ જેવા વધ્યા, એટલે કંઈ ફાયદો થયો નહીં। અને CCમાં એવું થયું, CCમાં તો મારે 1 માર્ક્સ વધ્યો નથી, જેટલા હતા, જેટલા પ્રોવિઝનલ આન્સર કીમાં આવ્યા, ફાઇનલ આન્સર કીમાં આવ્યા, પછી મેરિટમાં આવ્યા, મેરિટમાં જે રિઝલ્ટ બતાવતું એમાં એટલા ને એટલા માર્ક્સ, 1 માર્ક્સ વધ્યો નહીં કે 1 માર્ક્સ ઘટ્યો નહીં, એટલે એવું છે કે આમાં બધાને માર્ક્સ એમને એમ વધી ગયા છે, બધાને 25-25 માર્ક્સ। ફોરેસ્ટમાં તો એવું હતું
આન્સર કી જેવી જોઈએ એવું લાગતું હતું કે 100 ઉપર થાય છે માર્ક્સ આપણા, એટલે આપણો ચાન્સ આવી જશે એવું હતું. પણ ફોરેસ્ટમાં પણ બધાના માર્ક્સ ખતરનાક વધારે, એટલે એમાં પણ આપણો ચાન્સ ના લાગ્યો, એટલે આપણે બી હતાશા થઈ ગયા હતા. પણ કંઈ વાંધો નહીં, સીસીમાં એવું થયું એટલે ખબર પડી કે CBRT પદ્ધતિ ખરાબ રીતે એક્ઝામ લીધી છે. તો હવે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, બધા ભૂલી જાઓ બધું આગળનું, અને હવે નવેસરથી ચાલુ કરો. હવે PSIની, કોન્સ્ટેબલની અને STIની એક્ઝામ આવે છે, અને 2025માં DYSOની આવશે, અને GPSC 1-2ની આવશે. તો એની તૈયારી કરો, આગળ રસ્તા બહુ ખુલેલા જ છે, એમને સમજવાનો રસ્તો પૂરો થઈ ગયો, એટલે તૈયારી ચાલુ જ રાખવાની. આમાં મેરિટ તો બહુ હાઈ રહ્યું છે, તો હવે જેને મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હોય એ લોકોને જપા મારી એમને 3 પેપર પહેલાં આપવાના, ગ્રુપ Aમાં અને ગ્રુપ Bમાં પાછી આખી તૈયારી ફરીથી કરવાની. એટલે આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બહુ ગડબડ ગોટાળાવાળું અને એવું બધું થાય એના કરતાં આપણે પ્રામાણિકતાથી આલવાની એક્ઝામ કોન્સ્ટેબલ PSIની, કેમ કે એમાં હસમુખભાઈ સાહેબ છે ગઈ ભરતીમાં બધાને કમ્પ્લીટ પ્રામાણિકતાથી બધાને માર્ક્સ આપ્યા હતા, કોઈને ખોટું થવા નહીં દે, એટલે વાંધો નહીં આવે. આ CBRT પદ્ધતિમાં તો નક્કી નહીં, મારા પાછળવાળો હતો એના માર્ક્સ આવી ગયા સીધા 25 ઉમેરી રહ્યા, એટલે સીધું લિસ્ટમાં નામ આવી ગયું, એને ફોરેસ્ટમાં ને મારું લિસ્ટમાં નામ ના આવ્યું. પછી આપણને એવું જ થાય ને, એટલે આવું છે કે કોને વધી જાય ને કોને ઘટી જાય નક્કી ના કહેવાય, એટલે એવું છે. એના કરતાં આપણે કોન્સ્ટેબલની અને PSIની તૈયારી બરાબર છે, અને એમાં કંઈ વધારે માર્ક્સ છે ને, અને ઓફલાઈન એક્ઝામ લેવાની છે, એટલે ટેન્શન નથી. તો આજ માટે આટલું જ છે, અને આજે તો બહુ વધારે વંચાઈ ગયું છે, એટલે હવે 11 વાગે છે, તો હું સૂઈ જાઉં. કદીક આરામ કરવો જરૂરી છે, તો થોડો આરામ કરી લઉં, અને પછી તૈયારી ચાલુ જ રાખવાની છે. હવે તો વચ્ચે ફોરેસ્ટના કારણે તૈયારી મૂકી દીધી હતી, કેમ કે ગ્રાઉન્ડ કરવાનું છે, એટલે રેસ્ટ લેવું પડે આમ તેમ, એટલે બપોરે ઊંઘી જતો હતો, અને સાંજે પ્રેક્ટિસ કરતો હતો ને સવારે પ્રેક્ટિસ કરતો હતો. તો એમાં ને એમાં ટાઈમ જતો રહ્યો, અને પછી ખબર પડી ફોરેસ્ટ તો આપણા લાયક નથી, માર્ક્સ નથી આવે, તો PDFમાં નામ જ નથી આવ્યું. પછી કંઈ નહીં, નિરાશ થયા, થોડો ટાઈમ રોયા જેવું થઈ જાય, પણ મન વાળી દીધું, પછી તૈયારી કરવાનું ચાલુ કરી દીધું પાછી. એટલે પછી સમજણ આવી ગઈ કે ધીરે ધીરે કે ભાઈ એટલું બધું હતાશા નહીં થવાનું, વાંધો નહીં, જે થાય સારા માટે થાય એમ. તો એવી રીતની તૈયારી કરીને આપણે આમ PSI કોન્સ્ટેબલની તૈયારી ચાલુ જ છે, બરાબર. તો કાલ સવારે રનિંગ કરવા જવાનું છે, તો કાલ સવારે વહેલા ઉઠવાનું છે, તો ફટાફટ સૂઈ જવો હોય અને થોડું ફ્રેશ થઈને પછી સૂઈ જાઓ. અને આજ માટે આટલું જ છે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજું તો કે ટેલિગ્રામ પર મેં બંધારણની જે PDF છે એ અપલોડ કરી દીધી છે મારી નોટ્સની, તમે જોયું ના હોય તો જોઈ લેજો. નવા જેટલા વિદ્યાર્થીઓ છે પાર્ટ 1, 2, 3 ત્રણે અપલોડ કરી દીધા છે મારી બંધારણની નોટ્સ છે એમ. પછી બીજું જે GKનું કંઈ બી આવે તો હું એમાં મૂકતો રહું છું, અને જે એક પોઈન્ટના અમુક ફોટો પાડીને હું મોકલું છું તે ખાસ કરી લો, કેમ કે IMP હોય છે એ પૂછાય એવું છે, એટલે વાંધો નહીં આવે. અને બીજું તો કે જે લોકો JDનો અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે SSC GD કોન્સ્ટેબલના, તો એમાં 12મું પાસ માગે છે, તો એમાં ફોર્મ ભરી દેજો. 40,000 જેટલી ભરતી છે, તો સારી ભરતી છે, બરાબર. કંઈ ડિટેલ જોઈતી હોય GD કોન્સ્ટેબલ વિશે તો અલગથી એક વિડીયો બનાવી દઈશ, તો કહેજો મને, કોમેન્ટ કરજો તમે. તો જરૂરી લાગતું હોય તો વિડીયો બનાવી દઈશ, તો કોમેન્ટ કરશો તમે 2-3 જણને તો બનાવી દઈશ. બાકી બનાવવાની કંઈ જરૂર લાગતું નથી, પણ જોઈએ હવે કોમેન્ટ આવે છે નહીં આવતી એના ઉપર આધાર, બરાબર. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર.